ગુડ મોર્નિંગ એવરીવન। તો જો કાલે આપણે પહોંચી ગયા હતા ને, તો કાલે તો કંઈ કામ કર્યું નહોતું, અને આજે આપણે સવારમાં ઉઠી અને બધું જ કામ ચાલુ કરી દીધું છે। નાસ્તા પાણી કરી લીધા છે, વાસણ પણ ધોઈ દીધા છે, અને અહીંયા મશીન પણ મેં ચાલુ કરી દીધું છે સાથે સાથે। કેટલા બધા કપડાં હતા, કાલે સાંજે 2 મશીન તો કરી દીધા હતા, પણ આજે પાછા મશીન 4 થી 5 મશીન થાય એમ હતા। અને જો અહીંયા ભીંડો કાઢી લીધું છે, ગામડેથી લાવી હતી ને સબ્જી પણ બનાવવાની હતી, અને અહીંયા દળનું ચાલુ કરી દીધું છે। ઘઉં દળાતા જાય છે, ફ્રીજ પણ સાફ કરવાનું છે, કારણ કે 25 દિવસ થઈ ગયા હતા બધું બંધ હતું, એટલે આખું ઘર આપણું રેણ વિખણ પડ્યું છે। જો અહીંયા કપડાના ઢગલો કાલ ધોયા હતા એ બધા, આખો બેડ દિલીપે ધોવા કાઢ્યો હતો, મતલબ ભરેલો હતો। પેટી પણ સાફ કરી દીધી છે, એમાં ઘઉં જે હતા ને એ પૂરા થઈ ગયા હતા, અને હવે નવા સાફ કરવાના હતા, ભરવાના હતા। એટલે તો જો આપણે અહીંયા ફ્રીજ પણ સાફ કરવા કાઢ્યું છે। આજે ક્લીનર આવે છે, એનાથી સરસ સાફ થઈ જાય છે, વંદા ને એવું બધું ના હોય। જોકે હું મહિના દિવસ 20 દિવસ થાય એટલે હું ફ્રીજ જોકે સાફ કરતી જ હોઈ છું, અને બધાને ફ્રીજ ખરાબ થઈ જ જતું હોય એટલે કરવું જ પડે સાફ। તો ફાઇનલી પાછું આપણે અહીંયા આવી ગયા હતા, એટલે બધી સાફ સફાઈ કરી નાખી છે। ગામડે જઈએ ને એટલે ઘરે આવે એટલે 3-4 દિવસ તો કામ જ ના ખૂટે। ફ્રીજ સાફ થઈ ગયું, પછી જમી પણ લીધું હતું, અને પછી લોટ ઠંડો થઈ ગયો હતો ને એટલે છાળવા બેસી ગઈ છું વિશ્વમને એને સોડાવીને। એટલે જો હું છે ને કેવું કરું, જનરલી બધા જ લોટ ઘંટીમાં ઘરે જ દળું, અને ભાખરીનો લોટ અને રોટલીનો લોટ એ બધા છાળીને જ ભરી લઉં। બીજા બધા 2-3 લોટ પણ હું દળું, જેવો કે ચણાનો લોટ હોય, પછી ઇડલીનો લોટ હોય, ઢોકળાનો લોટ, એ બધા જ હું દળી અને ડબ્બા ભરી અને છાળી નાખું, એટલે મારે આખો દિવસ એમાં જતો રહે। તો જો વાગી ગયા છે 5:30, અને બધું જ કામ ઓલમોસ્ટ ઘરનું થઈ ગયું છે, એકદમ ચોખ્ખું, થોડુંક હવે ઘર દેખાતું આવે છે। અને હવે અમે જઈએ છીએ કેરી લેવા વાવોલ, એક બહુ જ મોટું કેરીનો ભંડાર છે, તો તે કેરી લેવા જઈએ છીએ, અને થોડુંક સબ્જી પણ લાવવાનું છે, તો ચલો જઈએ। નીકળી ગયા છે, મારવા પડશે ને, આ માર દો જરા। It is in boxes. Vishu. આ નાની પેટીસ એટલે 9 કિલો આવે, 900 કિલો 1200 આમાં 4.5 ફાઇનલી 2 પેટી લઈ લીધી છે, અને હવે જઈએ છીએ ઘરે ઓલા પાણીથી। ચલો લઈ અને હવે આવ્યા છીએ માર્કેટ, સેક્ટર 24ની માર્કેટ છે, બહુ મોટી સબ્જી લેવા માટે। તો અહીંયા આવી ગઈ છું, ચલો બતાવું તમને। અહીંયા સબ્જી માર્કેટ બહુ મોટી છે, અંદર જઈએ સબ્જી લેવા માટે। ફાઇનલી આવી ગઈ છે સબ્જી બધું। અહીંયા મારે બનાવવાના છે ઢોકળા, તો આ એમાં હાથો મસ્ત આવી ગયો છે, અને અહીંયા દિલીપને
ભૂખ લાગી છે તો કેરીનું અનબોક્સિંગ કરે છે. જા એ પછી વાંચજો પેલા. જો કેરી બતાવો કેવી છે. વાવ મસ્ત છે ને, બહુ મસ્ત મોટી મોટી કેરી છે જો, ને એકદમ નેચરલ સુગંધ આવે છે ને, મસ્ત આવે છે. હા એ પાકી ગઈ છે. એક તો કટ કરી અને જોઈ લે, ધોઈ નાખવી પડશે ને થોડી. આ વ્હાઈટ વ્હાઈટ હોય એ પેલું પેલું જ ન લગાવ્યું પણ જોવે છે. 2 બોક્સ લાવ્યા છે નાના નાના. આ બેટું આપે છે પણ એક જ કટ કરો ને પહેલા, બીજી રહેવા દો, કાલે કરશું સવારે. દિલીપે તો કેરી જ નથી ખાધી. અમે તો ખાઈને આવ્યા છે ગામડેથી. નેચરલ ઓર્ગેનિક કેરી છે મસ્ત, કાર્બન વગર પકાવેલી, ઓરિજિનલ ટેસ્ટ કા. ઢોકળા તો એનો આથો પણ એકદમ મસ્ત આવી ગયો છે જો, આવી ગયું છે. ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ હવે. બોલ નાખીને મસ્ત બેટર મેં બનાવી નાખ્યું છે ને, અહીંયા આપણા ઢોકળા બની ગયા છે જો, એકદમ મસ્ત ચીઝવાળા ઢોકળા. જો ફાઇનલી 9:45 થયા ને અત્યારે હું ફ્રી થઈ છું. તો એ વાસણનો ઢગલો તો આજે મારે પડ્યો જ છે જો ચડાવવાનો, પણ એ અત્યારે હું થાકી ગઈ તો મારે ચડાવવા. જો આ કેરી જે લાવ્યા હતા ને એ અમે જો આ રીતે અહીંયા સ્ટોરૂમમાં મેં આ રીતે ખુલ્લી જ મૂકી છે, કારણ કે જે કાર્બનથી પકાવેલી ના હોય ને ઓર્ગેનિક કેરી હોય ને એને આપણે આ રીતે ખુલ્લી જ મૂકવાની હોય, અને એટલો જોરદાર ટેસ્ટ છે ને. આ કેરી ખાય ને ત્યારે એમ થાય કે નહીં ઓરિજિનલ કેરી ખાઈએ છે એવું થાય. તો બસ આજનો દિવસ તો આવો જ છે. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું નવા વ્લોગમાં.